હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવી છે આંકડાશાસ્ત્રના ટોપિક તરીકે કલેક્શન ઓફ ડેટા, એટલે કે ભાઈ માહિતીનું એકત્રીકરણ. માહિતીને શું કરવાની ભાઈ? ભેગી કરવાની. કલેક્શન ઓફ ડાટા. જોઈએ વાલા મિત્રો, આંકડાશાસ્ત્રના ક્ષેત્રે ભારતનું પ્રદાન મૌર્ય સામ્રાજ્ય એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી ભાઈ આંકડાશાસ્ત્રના ક્ષેત્રે ભારતનું પ્રદાન રહેલું છે. ખાસ યાદ રાખજો કે ભાઈ આંકડાશાસ્ત્રના ક્ષેત્રે ભારતનું પ્રદાન મૌર્ય સામ્રાજ્ય એટલે કે ઈસવીસન પૂર્વે 321થી 296ના સમયથી મહત્વનું રહ્યું છે ભાઈ. ખાસ યાદ રાખજો મિત્રો. મોગલ સમ્રાટ અકબરના શાસન દરમિયાન મોગલ સામ્રાજ્યની વહીવટી અને મુલકી સેવાઓને અનુરૂપ ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત થયેલી આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફઝલ દ્વારા રચિત આઈને અકબરી નામના પુસ્તકમાં જોવા મળે છે. એમાં શું શું હતું વાલા મિત્રો? તો ખાસ યાદ રાખજો, મોગલ સમ્રાટ અકબરના શાસનની વાત છે અને એમાં સામ્રાજ્યની વહીવટી અને મુલકી સેવાઓને અનુરૂપ ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત થયેલી આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓનો ઉલ્લેખ કયા પુસ્તકમાં? તો આઈને અકબરી. તો આ આઈને અકબરી લખ્યું કોણે વાલા મિત્રો? તો અબુલ ફઝલે લખ્યું. કોણે લખ્યું ભાઈ? અબુલ ફઝલ દ્વારા લખવામાં આવેલું પુસ્તક છે ભાઈ. એમાં જોવા મળતું હતું, એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય. રાજ્યને લગતી માહિતીનું પૃથ્થકરણ કરવા માટે સૌપ્રથમ વખત ગોટફ્રીડ એકેનહોલ દ્વારા 1749માં જર્મનીનો એક શબ્દ સ્ટેટિસ્ટિક, અહીંયા તમે એનો સ્પેલિંગ જોઈ રહ્યા છો બરાબર. આ સ્ટેટિસ્ટિક નામના સૌપ્રથમ શબ્દની ભાઈ એણે શું કર્યું હતું ભાઈ? સ્ટેટિસ્ટિક નામના સૌપ્રથમ શબ્દની શોધખોળ કરી હતી, ઉપયોગ કર્યો હતો અને આ પ્રશ્ન MCQમાં પણ પૂછાઈ ગયેલો છે. કારણ કે પાઠ્યપુસ્તકમાં બેઠે બેઠો આ જ પ્રશ્ન તમને છાપીને આપી દીધેલો છે, એટલા માટે બરાબર ખાસ યાદ રાખવું. ઈસવીસન 1750 પહેલાં આંકડાશાસ્ત્રમાં પ્રદાનની વાત છે. તો ભાઈ આંકડાશાસ્ત્રમાં પ્રદાન મુખ્યત્વે સ્પષ્ટ સંભાવનાયુક્ત કલ્પનાઓના ઉપયોગ સિવાયની માહિતી પૃથ્થકરણના દાખલાઓ પર આધારિત હતું બરાબર. ખાસ આ યાદ રાખજો. સૌપ્રથમ આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં ઈસવીસન 1797માં થયો હતો. 1797માં સૌપ્રથમ ભાઈ આ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં આંકડાશાસ્ત્રનો સૌપ્રથમ ઉલ્લેખ થયો હતો. ખાસ યાદ રાખવા જેવી બાબત. સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદીમાં શોધાયા હતા, ગોતાયા હતા ભાઈ. કયા? 17મી સદી અને 18મી સદીની વાત છે. જેના બે મહારથીઓ હતા ભાઈ. આપણે MCQ સોલ્યુશનમાં આ જોઈશું કે ભાઈ સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામોમાં બે મહારથીઓમાંના કોણ એક મહારથી? તો લાપ્લાસ બરોબર. 1749થી લઈને 1827 સુધી એ ભાઈએ કામ કર્યું. અને ગોસ જેણે 1772થી લઈને 1855 સુધી ભાઈ કાર્ય કર્યું હતું. ખાસ યાદ રાખવા જેવી બાબત. સંભાવના શાસ્ત્રને લગતા પ્રશ્નો આવનારી તમારી કોઈ પણ પરીક્ષા હોય, પછી ભલે એ આંકડા મદદનીશ હોય, અકાઉન્ટન્ટ, સબ અકાઉન્ટન્ટ, ઓડિટર, સબ ઓડિટર હોય બરાબર. ખાસ યાદ રાખવા જેવા બાબત કહી શકાય. સૌપ્રથમ રચાયેલી આંકડાશાસ્ત્રીય સમિતિ
તો રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના થઈ હતી, લંડનમાં થઈ હતી, 1834માં થઈ હતી. ખાસ યાદ રાખવું, સૌપ્રથમ રચાયેલી આંકડાશાસ્ત્રીય સમિતિ કઈ? તો રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન, ઈસવીસન 1834. શહેર પૂછાય તો લંડન શહેરમાં થઈ હતી. આગળ વધીએ. ગેલ્ટન અને કાર્લ પિયર્સન ને ગણિતીય આંકડાશાસ્ત્ર, બરોબર, ગણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાન, ઉદ્યોગો અને રાજકારણમાં પણ કર્યો હતો. એટલે કે ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ? તો કાર્લ પિયર્સન. આંકડાશાસ્ત્રના પિતા કોણ? તો ફિશર. બરાબર, ખાસ યાદ રાખવા જેવી બાબત. આંકડાશાસ્ત્રના પિતા, ફાધર ઓફ સ્ટેટિસ્ટિક કે તો ફિશર. બરોબર, ફિશરને ફાધર ઓફ સ્ટેટિસ્ટિકનું બિરુદ મળ્યું છે. અને ગણિતીય આંકડાશાસ્ત્રના પિતા અથવા તો ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કે તો કાર્લ પિયર્સન. ગણિતીય, બરાબર, ખાસ યાદ રાખજો. થોડુંક ઉચ્ચારણમાં તકલીફ છે વાલા મિત્રો, પણ તમે સમજી ગયા એ જ મોટી વાત છે. મિત્રો, ISI સંસ્થાની એક વાત કરવી છે. ISI એટલે આ કઈ પાકિસ્તાનની ISI સંસ્થાની વાત નથી, પણ ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની વાત છે, જેની સ્થાપના 17 ડિસેમ્બર 1931ના રોજ થઈ હતી. ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, જેની સ્થાપના 17 ડિસેમ્બર 1931ના રોજ થઈ હતી. કઈ જગ્યાએ? તો કોલકાતા, એટલે કે પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે ભાઈ આ ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ હતી. એના સ્થાપક કોઈ જો હોય તો એ છે ભાઈ PC મહાલનોબિસ. એના સ્થાપક કોણ છે ભાઈ? PC મહાલનોબિસ. આ PC મહાલનોબિસનું પૂરું નામ પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ. શું નામ છે ભાઈ? પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ. કોલકાતાના પશ્ચિમ બંગાળના રહેવાસી હતા. 29 જૂન 1893માં એમનો જન્મ થયો હતો. અને એમના જન્મદિવસની જ યાદમાં 29 જૂનનો દિવસ બહુ ખાસ છે વાલા મિત્રો. 29 જૂનનો દિવસ આંકડાશાસ્ત્ર દિવસ તરીકે ઉજવાય છે. અને ક્યારથી એ ઉજવાય છે? તો 2007થી આંકડાશાસ્ત્ર દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ ગઈ. કયા દિવસને? 29 જૂનનો દિવસ. ખાસ યાદ રાખજો. ઈસવીસન 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત થઈ હતી. ઈસવીસન 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ, સ્નાતક નહીં પણ ડાયરેક્ટ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી હતી. ઈસવીસન 1850માં મહાલનોબિસ દ્વારા પ્રસ્તુત કરાયેલ રાષ્ટ્રીય નિદર્શ તપાસને સરકાર દ્વારા માન્ય કરવામાં આવી અને માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો ઓક્ટોબર 1950માં શરૂ થયો. PC મહાલનોબિસના જે પણ સૂચનો હતા એ સૂચનોનું પાલન કરવાની શરૂઆત આ વર્ષોથી થઈ ગઈ હતી. IASRI એટલે કે ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન સંસ્થા, ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ 1930માં જેની રચના થઈ હતી. ત્યારબાદ NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ અથવા ઓર્ગેનાઇઝેશન, બેમાંથી જે પણ હોય એ પ્રમાણે તમારે કામ કરવાનું હોય. મિત્રો, આમાંથી સવાલ પૂછાય તો યસ મિત્રો, આની MCQના વિડીયો પણ આપણે બનાવી ચૂક્યા છીએ, તો એ MCQના વિડીયો જોજો. બેઠા સવાલો આવા જ તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. અને હા મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઈક કરવી, શેર કરવી, કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટને ભાઈ અવશ્યથી છોડજો. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. મિત્રો, આ આંકડાશાસ્ત્રની શું છે ભાઈ? વ્યાખ્યા છે. આ આંકડાશાસ્ત્રની શું આપેલી છે ભાઈ? વ્યાખ્યા આપેલી છે ભાઈ. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન કીધું છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ કરે છે,
પૃથુકરણ કરે છે અને અર્થઘટન પણ કરે છે. કોક્સ્ટન અને કાઉડન બરાબર, આ બંને વ્યક્તિઓ દ્વારા આંકડાશાસ્ત્રની આ વ્યાખ્યા આપેલી છે. કાર્યાત્મક સંશોધન એટલે કે ઓપરેશન્સ રિસર્ચનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો, અને કાર્યાત્મક સંશોધન એ આંકડાશાસ્ત્રના સંશોધન સાથે સંકળાયેલી એક વાત છે. એટલા માટે અહીં એક પોઈન્ટ કરીને તમને એ આપેલું છે કે ભાઈ કાર્યાત્મક સંશોધન છે ને, જે ઓપરેશન્સ રિસર્ચનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો. ત્યારબાદ રિજિયનલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે? તો રિજનલ લેબોરેટરી હૈદરાબાદમાં આવેલી છે, ભારતમાં આવેલી છે. 1949માં જેની સ્થાપના થઈ હતી. 1949માં જેની સ્થાપના થઈ હતી. ત્યારબાદ મિત્રો સમષ્ટિ કોને કહેવાય? ઇંગ્લિશમાં જેને પોપ્યુલેશન કહેવામાં આવે છે, સમષ્ટિ. તો ભાઈ આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળના આવતા એકમોના સમૂહને સમષ્ટિ કહે છે. સમષ્ટિનું કદ, તો સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહેવામાં આવે છે. નિદર્શ કોને કહેવાય? નિદર્શ એટલે આમ તો બીજું કાંઈ નહીં, નમૂનો. નિદર્શ એટલે બીજું કાંઈ નહીં, શું ભાઈ? નમૂનો. સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરેલ એકમોની સમૂહને નિદર્શ કહેવામાં આવે છે ભાઈ. સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરેલ એકમોના સમૂહને શું કહેવામાં આવે છે? તો એને નિદર્શ કહેવામાં આવે છે. એ પણ એક ખાસ યાદ રાખજો. ગુણાત્મક ચલની વાત છે ભાઈ. ગુણાત્મક ચલ કોને કહેવાય? તો જો ચલનું લક્ષણ અસંખ્યાત્મક હોય તો તેને ગુણાત્મક ચલ કહેવાય. બરાબર, અસંખ્યાત્મક હોય, જેને સંખ્યામાં માપી ન શકાતું હોય એવું હોય તો એને શું કહેવાય? તો ગુણાત્મક ચલ કહેવામાં આવે છે. એ પણ એક ખાસ યાદ રાખજો. ગુણાત્મક માહિતી, ક્વોલિટેટિવ ડેટા. તો ગુણધર્મના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. ગુણધર્મોના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. સંખ્યાત્મક ચલ, ભાઈ સંખ્યાત્મક ચલની વાત છે. જો ચલ લક્ષણ સંખ્યાત્મક હોય તો તેને સંખ્યાત્મક ચલ તરીકે ઓળખવામાં આવે છે. ચલનું લક્ષણ કેવું હોય ભાઈ? સંખ્યા દર્શાવતું હોય, સંખ્યાત્મક હોય તો જ તેને સંખ્યાત્મક ચલ કહેવામાં આવે છે. સંખ્યાત્મક માહિતી, સંખ્યાત્મક ચલના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી ક્વોન્ટિટેટિવ ડેટા કહે છે. ખાસ યાદ રાખજો. જોઈએ વાલા મિત્રો હવે પ્રાઇમરી ડેટા એટલે કે પ્રાથમિક માહિતી. તો પ્રાથમિક માહિતીમાંથી ડેફિનેટલી આવનારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે. તો જોઈએ, કોઈ પણ અધિકૃત સંસ્થા, જો કીધું છે કે કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધકો દ્વારા સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે માહિતી એકઠી કરાયેલ હોય તો તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. સૌ પ્રથમ વખત હોય અને એ અસલ સ્વરૂપમાં એકઠી કરાયેલી માહિતી હોય ને ભાઈ, તો એને પ્રાઇમરી ડેટા કહે છે. NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા એકત્રિત કરાયેલી માહિતી, ભારતની વસ્તી ગણતરીની માહિતી, ભારતના રજિસ્ટ્રાર ઓફ ન્યૂ દિલ્હી દ્વારા ભારતમાં મૃત્યુદર અને જન્મદરને લગતી માહિતીને પ્રકાશિત કરેલી માહિતીના પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. આ બધા પ્રાથમિક માહિતીના અહીંયા તમને અમુક એક્ઝામ્પલ આપ્યા છે. જે ડાયરેક્ટ પ્રાથમિક માહિતી મેળવી હોય તો તે પ્રાથમિક માહિતીના ડાયરેક્ટ ડેટા કહી શકાય છે. ગૌણ માહિતી, સેકન્ડરી ડેટા. જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા એકત્રિત કરાયેલ માહિતીનો ઉપયોગ કરે તો આવી માહિતી એકત્રિત કરે. જો શું કીધું છે ભાઈ કે તમારી પાસે માહિતી એકત્રિત થઈ ગયેલી હોય, કોઈ સંસ્થાએ કરી હોય અથવા કોઈ સંશોધક દ્વારા
એ માહિતી તમે એકત્રિત કરી નાખી હોય અને એનો ઉપયોગ કરો તો આવી માહિતી ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે તે માહિતી ગૌણ માહિતી બની જતી જોવા મળે છે. જેમ કે યુનો દ્વારા વારંવાર આંકડાકીય માહિતી પ્રકાશિત કરવામાં આવે તો એ સીધી ઉઠાંતરી કરેલી હોય ભાઈ, માહિતી લીધેલી હોય. યુએનઓ એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની વાત છે વાલા મિત્રો. પ્રાથમિક માહિતી એ પ્રથમ વખત એકઠી કરાયેલી હોવાથી મૌલિક માહિતી છે. કેવી માહિતી છે ભાઈ? મૌલિક છે. ગૌણ માહિતી એ મૌલિક માહિતી નથી, પરંતુ એકઠી કરાયેલી માહિતી અન્યો દ્વારા ફરીથી ઉપયોગમાં લેવાય છે. આ તફાવતના સ્વરૂપે આપેલું છે, પણ આપણે અહીંયા વન લાઇનર બનાવી દીધું એને. પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમો પરથી એકત્રિત કરવામાં આવે છે, જ્યારે ગૌણ માહિતી હોય ને એ પ્રાથમિક માહિતીમાંથી જ સીધી ઉઠાંતરી લેવામાં આવે છે ભાઈ. પ્રાથમિક માહિતી સામાન્ય રીતેના મૂળભૂત સ્વરૂપમાં જ હોય છે, એમાં કાંઈ ચેન્જ હોતો નથી, એ મૂળભૂત સ્વરૂપમાં જ હોય છે, અને જેથી તેને વર્ગીકરણ અને કોષ્ટક રચનાના સ્વરૂપમાં ફેરવવાની જરૂરિયાત ઊભી થાય છે. કારણ કે ભાઈ એને કોષ્ટકમાં તમારે સેટ કરવી પડે, મૂળ સ્વરૂપમાં હોય તો એમાં તમારે ચેન્જીસ કરવા પડે. જ્યારે ગૌણ માહિતી સામાન્ય રીતે વર્ગીકરણ અને કોષ્ટક રચનાયુક્ત હોઈ શકે છે ભાઈ, એ પણ એક ખાસ યાદ રાખજો. પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટે મોટા પ્રમાણમાં ખર્ચ, સમય અને શક્તિની જરૂરિયાત પડે છે. યસ ભાઈ, તમારે પ્રાઇમરી ડેટા ભેગા કરવા હોય તો તમારે ખર્ચ કરવો પડે, સમય બરબાદ કરવો પડે, મતલબ કે બગાડવો પડે, અને શક્તિ એટલે કે તમારે આગણકો પણ રાખવા પડે ભાઈ, જે ખર્ચાળ બને છે. ગૌણ માહિતી મેળવવા માટે ખર્ચ, સમય અને શક્તિની જરૂરિયાત સરખામણીમાં થોડીક ઓછી પડે છે, કારણ કે પ્રાથમિક માહિતીમાંથી બેઠી લેવાની હોય એટલે અહીંયા બહુ ખર્ચ નથી થતો, બહુ સમય પણ નથી બગડતો. એટલા માટે પ્રાથમિક માહિતી સામાન્ય રીતે વિશ્વસનીય હોય છે. જો શું કીધું કે ભાઈ પ્રાથમિક માહિતી હોય ને એ સામાન્ય રીતે કેવી કીધી? વિશ્વસનીય કીધી ભાઈ, વિશ્વાસ બેઠાડે એવી પ્રાથમિક માહિતી હોય છે. ગૌણ માહિતી વિશ્વસનીય ન પણ હોઈ શકે. જો ગૌણ માહિતી ઉપર વિશ્વાસ કરવા રેખો ખરા પણ અને ન પણ ખરા, બરાબર, બંને ખાસ યાદ રાખજો. ચાલો હવે આપણે જોવી છે મેથડ્સ ઓફ કલેક્ટિંગ પ્રાઇમરી ડેટા, એટલે કે પ્રાથમિક માહિતી મેળવવા માટેની જે વિવિધ પ્રકારની મેથડ છે, તો એ મેથડને આપણે જોવી છે. જોઈએ. જો મિત્રો પ્રત્યક્ષ તપાસ હોય, અહીંયા આપ્યું છે આપણને પ્રત્યક્ષ તપાસ હોય, પરોક્ષ તપાસ હોય, અથવા ટેલિફોન અથવા ઈમેલ અથવા પ્રશ્નાવલીની રીત અથવા સ્થાનિક ખબર પત્રીઓ દ્વારા તપાસ જેવી પદ્ધતિઓ એ પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની એક ખાસ પદ્ધતિઓ છે. ફરીવાર પ્રાથમિક માહિતી કઈ રીતે મેળવી શકાય? તો પ્રત્યક્ષ તપાસ દ્વારા મેળવી શકાય છે. યસ. પરોક્ષ તપાસ દ્વારા પણ મેળવી શકાય છે, ટેલિફોન દ્વારા પણ મેળવી શકાય છે, ઈમેલ દ્વારા પણ મેળવી શકાય છે, પ્રશ્નાવલીની રીત દ્વારા અને સ્થાનિક ખબરપત્રીઓ દ્વારા પણ પ્રાથમિક માહિતી એકઠી કરી શકાય છે. અહીંયા આપણે જોવી છે ભાઈ પ્રત્યક્ષ તપાસ, ડાયરેક્ટ ઇન્ક્વાયરી. શું જોવાનું છે ભાઈ? ડાયરેક્ટ ઇન્ક્વાયરી. તો જોઈએ વાલા મિત્રો, રૂબરૂ મળીને તંદુરસ્તી વિષયક પ્રશ્નો પૂછીને જરૂરી માહિતી એકત્રિત કરો તો તે પ્રત્યક્ષ તપાસ કહેવાય ભાઈ. રૂબરૂ મળીને, ફેસ ટુ ફેસ, ડાયરેક્ટ ઇન્ક્વાયરી. ઇંગ્લિશમાં તમને ખબર પડી જાય ભાઈ, ડાયરેક્ટ ઇન્ક્વાયરી છે આ. આ રીતમાં સંશોધક જાતે અથવા તેણે નિમેલ આગણક અને સત્તાવાર પ્રતિનિધિ, આવું પણ કહેવાય, તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લે છે અને જરૂરી માહિતીને શું કરે છે ભાઈ? તો જરૂરી માહિતી એ મેળવે છે. આ પદ્ધતિ દ્વારા સાચી અને વિશ્વસનીય માહિતી મળી શકે છે. જો એવું કીધું કે ભાઈ પ્રત્યક્ષ તપાસ કરો તમે, બરાબર, પ્રત્યક્ષ તપાસ કરો તો એમાં વિશ્વસનીય માહિતી મળે અને સાચી માહિતી મળે છે. માહિતી આપનાર સાથેની રૂબરૂ મુલાકાતને લીધે જો માહિતી આપનારને કોઈ પ્રશ્ન હોય, કોઈ શંકા હોય કે મૂંઝવણ હોય તો આ ગણકો તેનો યોગ્ય ખુલાસો કરીને તેનો ઉકેલ લાવી શકે છે ભાઈ. ખાસ યાદ રાખજો. તો આ ગણકો એનો યોગ્ય ઉકેલ લાવે છે ભાઈ, ખુલાસો કરીને.
તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય છે. યસ, અહીંયા ભાઈ પ્રત્યક્ષ તપાસ હોય ને, પ્રત્યક્ષ તપાસ ત્યાં જ લાગુ પાડી શકાય કે જ્યાં તપાસનું ક્ષેત્ર કેવું હોય ભાઈ, મર્યાદિત હોય. વિશાળ ક્ષેત્ર જો જોવા મળે તો તે લાગુ પડે નહીં. આ એના બધા ફાયદા કહી શકાય. હવે ગેરલાભ જોઈએ તો જ્યારે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ પદ્ધતિમાં વધારે પડતો સમય લાગે છે અને વધારે આ ગણકોની જરૂરિયાત ઊભી થાય છે, એટલે ત્યારે આ કામ આવતી નથી. આ પદ્ધતિ વધારે ખર્ચાળ છે ભાઈ, ખર્ચ કરવો પડે છે, બરાબર, ખાસ યાદ રાખજો. જોઈએ વાલા મિત્રો, હવે વાત આવે છે ઇનડાયરેક્ટ. કયા ડાયરેક્ટ? ઇનડાયરેક્ટ ઇન્ક્વાયરી. તો આ ઇનડાયરેક્ટ ઇન્ક્વાયરીમાં શું હોય? પરોક્ષ તપાસની વાત છે. જ્યારે પરોક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં ન હોય, સોરી મિત્રો, જ્યારે પ્રત્યક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં ન હોય ત્યારે પ્રત્યક્ષ તપાસ માટેનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોઈ શકે છે. માહિતીનું સ્વરૂપ ગૂંચવણભર્યું હોય ને ત્યારે પણ પરોક્ષ તપાસ કરવામાં આવે છે. પ્રત્યક્ષ તપાસ હેઠળ થતો ખર્ચ અસહ્ય હોય છે, મતલબ કે વધારે ખર્ચ પણ થઈ શકે છે. પ્રત્યક્ષ તપાસની રીતની સરખામણીમાં આ રીતમાં ખર્ચ, સમય અને શક્તિ પ્રમાણમાં થોડાક ઓછા હોય, બરાબર. તમે જોયું કે ભાઈ પ્રત્યક્ષ તપાસ હોય ને તો ખર્ચ વધારે થાય, પરંતુ પરોક્ષ તપાસ કરવામાં ખર્ચ, સમય અને શક્તિ પ્રમાણમાં ઓછા વપરાય છે. અને આ સરકાર દ્વારા ખૂબ જ ઉપયોગી છે, કારણ કે સરકાર પરોક્ષ તપાસનો જ સૌથી વધારે ઉપયોગ કરે છે. પૂર્વગ્રહયુક્ત અથવા પક્ષપાતી વલણ ધરાવનાર હોય ત્યારે આ રીત ઓછી વિશ્વસનીય બને છે. ભાઈ પરોક્ષ તપાસમાં છે ને બને એવું કે ભાઈ પરોક્ષ તપાસમાં જ્યારે કોઈ પ્રત્યે પૂર્વગ્રહ હોય અથવા કોઈ પક્ષપાત હોય ત્યારે ભાઈ આ જે માહિતી છે એ ખોટી પણ આપે, એટલે વિશ્વસનીય ઓછી બને છે. જ્યારે ત્રાહિત વ્યક્તિ અપ્રામાણિક, બિનકાબેલ અથવા સાચી માહિતી આપવા માટે સક્ષમ ન હોય ત્યારે આ પદ્ધતિ નકામી બને છે, બરાબર. એ પણ એનો એક ગેરલાભ કહી શકાય. હા મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઇક આપજો, શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો ભાઈ. અને મટીરિયલ તમને વિડીયોમાં જ મળશે. તમે આ જે વિડીયો જોવો છો ને એ કોપી પેસ્ટ લખતા જજો, સાથે સાથે પેન અને પેડ અને બુકમાં સાથે લખતા જજો, એટલે જેથી કરીને તમારે PDF પણ માગવી ન પડે. પ્રશ્નાવલીની રીત, મેથડ ઓફ ક્વેશ્ચનરીઝ. તો પ્રશ્નાવલીમાં પ્રશ્નો ટૂંકા અને સરળ હોવા જોઈએ. પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવા માટેની 2 રીતો છે, એક આગણક દ્વારા અને એક ટપાલ દ્વારા ભાઈ, બરાબર. એ પણ એક ખાસ યાદ રાખજો, આગણક દ્વારા અને ટપાલ દ્વારા. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જોઈએ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન આઈડિયલ ક્વેશ્ચનરીઝ. તો સારી રીતે તૈયાર કરેલ પ્રશ્નાવલીને આદર્શ પ્રશ્નાવલી કહેવામાં આવે છે. સંબંધિત પત્ર અથવા યોગ્ય શીર્ષક હોવું જોઈએ. પ્રશ્નોની સંખ્યા જેટલી શક્ય બને તેટલી ઓછી હોવી જોઈએ, મતલબ કે ઓછા પ્રશ્નો અને વધારે માહિતી મળે એ રીતના તમારે પ્રશ્નો સેટ કરવા જોઈએ. પ્રશ્નોની સંખ્યા ઓછી રાખવાથી ઉત્તરદાતા પાસેથી સારો એવો પ્રતિસાદ મળવાની શક્યતા વધારે રહે છે. પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. જો તમે જે બાબતે જે માહિતી મેળવવા માગો છો એને રિલેટેડ જ તમારે પ્રશ્ન પૂછવા જોઈએ, એટલે કે સુસંગત માહિતી હોવી જોઈએ ભાઈ. પ્રશ્નો સરળ અને ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ. યસ ઓર નો આમાં જવાબ આપીએ કંઈ એવા પ્રશ્ન હોય તો બેસ્ટ કહી શકાય. અસ્પષ્ટ અને દ્વિઅર્થી, ડબલ મિનિંગ થાય તેવા ન હોવા જોઈએ. પ્રશ્નો ભાઈ ડબલ મિનિંગ થાય એવા બિલકુલ હોવા જોઈએ નહીં. પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ ભાઈ, તર્કનો ઉપયોગ કરેલો હોવો જોઈએ, તાર્કિક રીતે ગોઠવણી કરેલી હોવી જોઈએ. લાગણીસભર અથવા અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ ભાઈ. લાગણીસભર અથવા અંગત જીવનને લગતા કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ ભાઈ. પ્રશ્નોના જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગરના હોવા જોઈએ. યસ, એમાં કેલ્ક્યુલેશન હોવી જોઈએ નહીં.
જોઈએ હવે ક્વેશ્ચનરીઝ બાય પોસ્ટ એટલે કે ટપાલ દ્વારા પ્રશ્નાવલી. તો જ્યારે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર બહુ વિશાળ હોય ને ત્યારે માહિતી એકત્રિત કરવા માટે આ પદ્ધતિ ખાસ ઉપયોગી નીવડે છે. આ રીત સરળ છે અને ઓછા ખર્ચે વધારે માહિતી મેળવી આપે છે. જે ક્ષેત્રમાં વ્યક્તિગત કે ટેલિફોનના માધ્યમ દ્વારા સંપર્ક સાધવાનું મુશ્કેલ ભર્યું હોય ત્યાં આ ટપાલ દ્વારા પ્રશ્નાવલી થઈ શકે છે. અશિક્ષિત અને સહકારની ભાવના ન હોય ત્યાં આ માહિતી ઉપયોગી બનતી નથી. મતલબ કે ટપાલ દ્વારા ત્યાં માહિતી મેળવી શકાય નહીં. ઉત્તરદાતાની જો આળસ હોય ને તો પણ આ પદ્ધતિ ઉપયોગમાં લઈ શકાય નહીં. હવે વાત કરી લઈએ આ ગણક દ્વારા પ્રશ્નાવલી. આ ગણક એટલે સત્તાવાર પ્રતિનિધિ અથવા તો સત્તાવાર અધિકારી. આ રીતમાં આ ગણકો પોતે ઉત્તરદાતાને રૂબરૂ મળે છે અને પ્રશ્નોના જવાબ મેળવે છે. મેળવેલ માહિતી વધારે વિશ્વસનીય બને છે. યસ, આ ગણક દ્વારા જે પ્રશ્નાવલી કરવામાં આવે ને એ રૂબરૂ એ વ્યક્તિ જાતા હોય એટલે વિશ્વસનીય હોય છે. ગેરલાભમાં જોઈએ તો નિષ્ણાંત આ ગણકો મેળવવાનું એકદમ મુશ્કેલ બની જાય છે. કારણ કે આ ગણકો મેળવવા ને એ પણ એક માથાનો ઘા વાગવા જેવી બાબત કહી શકાય. કારણ કે એમને પણ ભાઈ મહેનતાણું આપવામાં આવે. મહેનતાણું તપાસના કુલ ખર્ચમાં વધારો કરે છે એટલે કે ખર્ચ વધારે છે. તાલીમ આપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલી ભર્યું બને છે. કોને તાલીમ આપવાની હોય તો આ ગણકોને તાલીમ આપવાની અહીંયા વાત જોવા મળે. તપાસ માટેની રીતની પસંદગીઓનો આધાર મુખ્યત્વે શેના ઉપર રહેલો હોય તો ભાઈ તપાસ માટે તમારે કઈ પદ્ધતિ લેવી, કઈ રીત લેવી એની પસંદગીનો આધાર તપાસ હેઠળ આવતા ક્ષેત્રનો વિસ્તાર એના ઉપર હોય, તપાસના હેતુ ઉપર હોય, નાણાકીય જોગવાઈ ઉપર હોય, સમય મર્યાદા ઉપર હોય, કુશળ આગણકો મેળવવાની શક્યતા ઉપર હોય અને ચોકસાઈના ધોરણો ઉપર જોવા મળે છે. ભાઈ ગૌણ માહિતી સેકન્ડરી ડેટાની વાત કરી લઈએ. ગૌણ માહિતી મેળવવા માટેના મુખ્યત્વે બે પ્રાપ્તિ સ્થાનો છે. એક છે પ્રકાશિત અને એક છે ભાઈ બિન પ્રકાશિત. જોઈએ પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. તો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી કઈ રીતે મળે? કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયત સમયે માહિતી પૂરી પાડે છે. જેમાં આવે છે એક ભાઈ કેન્દ્રીય આંકડાકીય સંગઠન, બરોબર, જેને ઇંગ્લિશમાં CSO એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન, બરાબર, જેને NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલની કચેરી આ પણ માહિતી આપે છે. જેમ કે આપણે સેન્સેક્સ ઓફ ઇન્ડિયા દ્વારા, બરાબર, આપવામાં આવતી વસ્તીને લગતી માહિતી. ભાઈ ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા, ખેતીવાડી સંશોધનની ભારતીય કારોબારી દ્વારા, સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ એના દ્વારા પણ માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. સ્ટેટિસ્ટિકલ આઉટલાઇન એના દ્વારા પણ માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. ગુજરાત સ્ટેટ સોશિયો ઇકોનોમિક રિવ્યૂ એના દ્વારા પણ માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. અર્ધ સરકારી પ્રકાશનો જોઈએ તો જીવન વીમા નિગમ LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના દ્વારા પણ માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. રાજ્ય વિદ્યુત બોર્ડ એના દ્વારા પણ માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પ્રકાશનો જોઈએ તો UNO એટલે કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. તો આ પણ એવી સંસ્થાઓ છે કે જે શું કરે છે તો ભાઈ માહિતી પ્રકાશિત કરતી હોય છે. ભાઈ સંશોધક સંસ્થાના અહેવાલો જેમ કે અટીરા સંસ્થા અમદાવાદમાં આવેલી છે. ફૂલ ફોર્મ પૂછાય અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન.
PRL એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, બરાબર, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. ત્યારબાદ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી, સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આવું આખું નામ છે, પણ જે ભાવનગર ખાતે આવેલી છે એની વાત છે. IEG એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ, દિલ્હી ખાતે આવેલી છે. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ, જે પણ દિલ્હી ખાતે આવેલી છે. ત્યારબાદ મિત્રો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય અને સ્વાયત્ત સંસ્થાઓ, નગરપાલિકા, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટી, આના દ્વારા પણ માહિતી પ્રાપ્ત થતી હોય છે. વ્યાપારિક અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો, વ્યાપારિક અને વ્યાવસાયિક બંનેની વાત છે, જેમ કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ જનરલ, જેના દ્વારા ઇકોનોમિક ટ્રેન્ડ્સ આવો એક પ્રકાશિત કરવામાં આવતું પુસ્તક છે ભાઈ, પ્રકાશન છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ દ્વારા પ્રકાશિત થતું ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, આ પણ એક જ પ્રકાશન છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ રિવ્યૂ, આવું એક પ્રકાશન છે એમનું. વર્તમાન પત્રો અને સામયિકો, તો એમાં પણ માહિતી હોય, અર્થશાસ્ત્ર હોય, વાણિજ્ય વ્યાપાર હોય, રમતગમત જેવા ક્ષેત્રો માટેની માહિતી ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, કોમર્સ, બિઝનેસ ટુડે, ફિનાન્શિયલ એક્સપ્રેસ જેવા જુદા જુદા વર્તમાન પત્રો સામયિકોમાંથી મેળવી શકાય છે. ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય. ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવી જોઈતી સાવચેતી રાખવાની વાત છે. તો માહિતી કોણે મેળવી છે, ક્યાંથી મેળવી છે, કઈ રીતે મેળવી છે, એ ખાસ જોવું, કારણ કે એ માહિતી ખોટી પણ હોઈ શકે, પણ વિશ્વાસપાત્ર માહિતી માટેના અમુક સંકેતો હોય જે તમને ખ્યાલ આવી જતા હોય. ગૌણ માહિતી મેળવવાનો હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ. હવે થોડીક નોંધ જોઈ લઈએ, જેમાંથી ડાયરેક્ટ તમને પ્રશ્ન પૂછાય. માહિતી એ સંખ્યાત્મક સ્વરૂપમાં અથવા ગુણાત્મક સ્વરૂપમાં પ્રદર્શિત કરેલ અવલોકનોનો શું છે ભાઈ, એક સમૂહ છે. માહિતી પ્રાથમિક સ્ત્રોત અથવા ગૌણ સ્ત્રોત દ્વારા મેળવી શકાય છે, બરાબર. ખાસ યાદ રાખજો કે ભાઈ માહિતી હોય ને એ પ્રાથમિક સ્ત્રોત દ્વારા અને ગૌણ સ્ત્રોત દ્વારા મેળવી શકાય છે. જ્યારે સંશોધક દ્વારા જાતે માહિતી એકત્રિત કરવામાં આવે ત્યારે તેને પ્રાથમિક માહિતી કહેવાય. આ પ્રાથમિક માહિતીની વ્યાખ્યા છે. જ્યારે બીજા દ્વારા એકત્રિત કરાયેલી માહિતી સંશોધક ઉપયોગમાં લે તો તેને માહિતીને ગૌણ માહિતી કહેવામાં આવે છે. પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની સૌથી અગત્યની રીત એ પ્રશ્નાવલીની રીત છે ભાઈ. સૌથી અગત્યની રીત કઈ છે? પ્રશ્નાવલીની રીત છે. તો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરી નાખજો ભાઈ.